નમસ્તે, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11ના તરલ મિકેનિક્સના વિડિયો લેક્ચરમાં તમારું સ્વાગત છે. મિત્રો, તરલ સ્ટેટિક્સની વાત આપણે બતાવી, એમાં મોટા ભાગના સિદ્ધાંત આપણે ભણી ગયા. તરલ ડાયનેમિક્સ અને એ તરલ ડાયનેમિક્સમાં આપણે એક વાત સાતત્ય સમીકરણ ભણી ગયા અને હવે નેક્સ્ટ વાત બર્નોલીનું સમીકરણ. મિત્રો, તરલ મિકેનિક્સમાં આ બહુ અગત્યનો ટોપિક છે પરીક્ષા માટે પણ અને આગળની બાબતો સમજવા માટે પણ. તો મિત્રો, આમ તો તરલનું જે વહન હોય છે એ મિત્રો ખૂબ જટિલ હોય છે, કારણ કે ક્યાં પડ્યા પછી તરલ કઈ દિશામાં જશે એનો અંદાજ મેળવી ના શકાય. છતાં આપણે આદર્શ તરલના વહન માટે એક ઉર્જા સંરક્ષણના નિયમનો ઉપયોગ કરી અને તરલના કેટલાક ગુણધર્મો વચ્ચે સંબંધ આપણે મેળવીશું. મિત્રો, અહીંયા આકૃતિની આપણે વાત કરીએ તો આકૃતિમાં એક નળી દર્શાવેલી છે, જે આડછેદ પણ અસમાન છે અને ઊંચાઈ પણ અસમાન છે. તો આપણે વર્ણન આ રીતે લખીશું આકૃતિમાં. એક નળી દર્શાવી છે, જેની ઊંચાઈ જેનો આડછેદ અનિયમિત અથવા બદલાતો છે અને ઊંચાઈ પણ સમાન નથી. હવે આમાં જે તરલનું વહન થાય એની વાત કરીએ તો આમાં આદર્શ વહન એટલે મિત્રો સ્થાયી અને અદબનીય. તો નળીમાં સ્થાયી અને અદબનીય તરલના વહનનો વિચાર કરો. મિત્રો, નળીના ડાબા છેડા પર વાત કરીએ તો બી આગળ આડછેદ A1, દબાણ P1, વેગ V1 અને ડી આગળ આડછેદ A2, દબાણ P2 અને વેગ V2 છે. એટલે ડાબી બાજુના છેડે અથવા બિંદુ 1 આગળ કહીએ તો પણ ચાલે, બિંદુ 1 પાસે અથવા વિભાગ 1 પાસે આગળ તરલનો વેગ V1, દબાણ P1 અને નળીનો આડછેદ A1 જમણી બાજુ અથવા વિભાગ 2 આગળ દબાણ P2, વેગ V2, દબાણ P2 અને આડછેદ A2 છે. મિત્રો, હવે આ બીડી વિભાગનો આપણે વિચાર કરીએ. એમાં રહેલું તરલ છે ડેલ્ટા ટી સમયમાં સીઈ વિભાગમાં આવે છે, એટલે કે ડેલ્ટા ટી સમયમાં
ધારો કે ડી વિભાગમાં તરલ સીઈ વિભાગમાં આવેલ માટે ડેલ્ટા ટી સમયમાં બી આગળનું તરલ બી આગળના તરલે કાપેલ અંતર BC બરાબર V1 ડેલ્ટા T અને D આગળના તરલે ડેલ્ટા T સમયમાં કાપેલ અંતર V2 ડેલ્ટા T જેને આપણે શું કહીશું BC DE થાય. મિત્રો અહીંયા ડેલ્ટા T સમયમાં વેગ ગુણ્યા સમય જેટલું અંતર કાપે. અહીંયા વેગ V2 છે એટલે આ અંતર. એટલે ખાસ યાદ રાખજો મિત્રો, આ તરલના ગુણધર્મો વચ્ચેના અદબનીય તરલમાં કઈ ઘનતા બદલાવાની નથી એટલે બધે ઘનતા સમાન હોય એટલે આ તરલ અહીંથી અહીં ચડી ગયું છે એવું આપણે કહી શકીએ. તો હવે આપણે આગળ વધીએ કાપેલ અંતર. તો હવે દબાણ P1 છે, ક્ષેત્રફળ A1 છે, અહીંથી જે બળ લાગે એ કેટલું હોય કે P1 A1. ખાસ યાદ રાખજો, અહીંથી જે દબાણ લાગે આ દિશામાં હોય છે એટલે આ કાર્ય ધન થશે. અહીંયા દબાણ આ દિશામાં હોય છે એટલે કાર્ય ઋણ થશે. તો બી આગળ અથવા ડાબી બાજુના છેડે વિભાગ 1 આગળ તરલ પર થતું કાર્ય W1 શું થાય કે બળ ગુણ્યા સ્થાનાંતર. સ્થાનાંતર કેટલું છે મિત્રો BC. બળ ગુણ્યા સ્થાનાંતર અને માટે કાર્ય W1 બળ. બળ એટલે કેટલું મિત્રો તો કે બળ એટલે દબાણ P1 ગુણ્યા A1. P1 A1 અને BC એટલે વેગ V1 ડેલ્ટા. મિત્રો ખાસ યાદ રાખજો કે આડછેદનું ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ જેને કદ કહેવાય એટલે P1 ડેલ્ટા V. સમીકરણ નંબર આપણું આ 1. એવી જ રીતે મિત્રો અહીંયા D આગળ કાર્ય અથવા બે વિભાગમાં વિભાગ 2 માં અહીંયા મિત્રો તરલ વડે કાર્ય થશે એટલે તરલ વડે થતું કાર્ય ધન હશે અને મિત્રો તરલ પર થતું કાર્ય ઋણ હશે. એટલે ડાયરેક્ટ આપણે ઋણ જ લઈએ. વિભાગ 2 માં તરલ પર કાર્ય W2 બરાબર શું થાય તો મિત્રો બળ P2 એટલું. આ બળ કેવું હશે મિત્રો આ દિશામાં લાગે છે. સ્થાનાંતર તરલનું સ્થાનાંતર આમ થાય છે જ્યારે બળ આમ લાગે છે એટલે કાર્ય પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. સ્થાનાંતરને બળ કાર્ય ઋણ થશે. બળ F2 ગુણ્યા સ્થાનાંતર DE
માઇનસ F2 કેટલા? F2 એટલે P2A2 દબાણ અને ક્ષેત્રફળનો ગુણાકાર બળ થાય એટલે P2A2 અને DE મિત્રો V2 ડેલ્ટા T અને એને મિત્રો આપણે એમ કહી શકીએ કે આડછેદ અને લંબાઈ એને શું કહેવાય? કદ એટલે P2 ડેલ્ટા V. સમીકરણ નંબર 2. આ ડેલ્ટા V એ કદ છે મિત્રો, ખાસ યાદ રાખજો. અહીંયા સાઈડમાં આપણે લખી દઈએ કે ડેલ્ટા V બરાબર શું થાય? તો આડછેદ ગુણ્યા લંબાઈ. આડછેદ અહીંયા A1 લંબાઈ V1 ડેલ્ટા. ખાસ યાદ રાખજો. આના પરથી તમે આ બાજુનું કદ પણ સમજી શકો. અદબનીય તરલમાં મિત્રો કદ બદલાય નહીં. અહીંયા જેટલું કદ હોય એટલું જ અહીંયા કદ ખસવાનું છે મિત્રો. આ બે બાબતો એટલે પરિણામી બળ વડે પરિણામી કાર્ય કેટલું થાય છે? આ બંનેના સરવાળા જેટલું મિત્રો. અને માટે કુલ કાર્ય W is equal to W1 વત્તા W2. W1 કેટલા? P1 ડેલ્ટા V અને W2 આ મિત્રો માઈનસ છે, સોરી માઈનસ, અને એના બરાબર શું થાય? P1 માઈનસ P2 અંશ બાર ડેલ્ટા. આ મિત્રો કુલ કાર્યનું સૂત્ર મળ્યું. હવે આગળની વાત કે આ જે કાર્ય છે એ મિત્રો સ્થિતિ ઊર્જાના ફેરફાર અને ગતિ ઊર્જાના ફેરફાર જેટલો હોય. એટલે આપણે એમ કહી શકીએ કે સ્થિતિ ઊર્જાનો ફેરફાર તો મિત્રો અહીંયા આ જે તરલ છે એ આટલી ઊંચાઈએ ગયેલું છે એટલે ગુરુત્વીય સ્થિતિ ઊર્જાના ફેરફારની આપણે વાત કરી. ડેલ્ટા U is equal to ડેલ્ટા M G H2. અહીંયા સ્થિતિ ઊર્જા ડેલ્ટા M G H2 માઈનસ ડેલ્ટા M G H2 અને એના બરાબર ડેલ્ટા M G H2 માઈનસ H1. હવે મિત્રો ખાસ યાદ રાખજો કે આ ડેલ્ટા M બરાબર શું થાય એની જરા આપણે વાત કરી નાખીએ કે ડેલ્ટા M is equal to કદ ગુણ્યા ઘનતા. ડેલ્ટા M is equal to કદ કેટલું મિત્રો? તો આડછેદનું ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. આડછેદનું ક્ષેત્રફળ A1 અને લંબાઈ P1 ડેલ્ટા T અને ગુણ્યા કદ ગુણ્યા ઘનતા. અને મિત્રો A1 V1 ડેલ્ટા T એને આપણે શું કહીએ છીએ? કદ ડેલ્ટા V ગુણ્યા A1 V1 ડેલ્ટા T કદ અને ગુણ્યા ઘનતા થાય. અને માટે સ્થિતિ ઊર્જાનો ફેરફાર ડેલ્ટા U બરાબર ડેલ્ટા M ની જગ્યાએ શું મુકાય? ડેલ્ટા V. ડેલ્ટા V રો G H2 માઈનસ H1. આ સમીકરણ નંબર જે આવતું હોય મિત્રો અહીંયા આ સમીકરણ નંબર 3 છે કાર્યવાળું. અચ્છા, હવે મિત્રો બીજું ગતિ ઊર્જાનો ફેરફાર. તો કે ગતિ ઊર્જાનો ફેરફાર ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે અંતિમ ગતિ ઊર્જા 1/2 ડેલ્ટા M V2² માઈનસ 1/2
માટે ગતિ ઉર્જાનો ફેરફાર 1/2 ડેલ્ટા m ની જગ્યાએ શું મુકાય મિત્રો? ડેલ્ટા v નો v2 સ્ક્વેર માઈનસ 1/2 ડેલ્ટા v નો v1 સ્ક્વેર. ડેલ્ટા v નો આપણે કોમન કાઢી શકીએ મિત્રો 1/2 v2 સ્ક્વેર માઈનસ v1 સ્ક્વેર. મિત્રો આ ગતિ ઉર્જાનો ફેરફાર ડેલ્ટા k મળે. સમીકરણ નંબર આપણો 5. મિત્રો હવે યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ પરિણામી બળ વડે થયેલું કાર્ય મિત્રો ઉર્જાના ફેરફાર જેટલું હોય છે. અહીંયા ઉર્જા બે પ્રકારનો ફેરફાર છે. ગતિ ઉર્જાનો ફેરફાર એટલે યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ અથવા ઉર્જા નિયમ પરથી મિત્રો અહીંયા પરિણામી બળ વડે થયેલું કાર્ય એ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું થાય. W બરાબર શું થાય? તો P1 P2 ડેલ્ટા V is equal to delta k 1/2 delta v हो v2 square minus v1 square. वत्ता स्थिति ऊर्जाનો ફેરફાર delta v rho g h2 minus h1. આમાં મિત્રો બંને બાજુ સરખા હોય એ ઉડી જશે. જે ઉડી જાય એના નીચે ખાલી મિત્રો હું લીધું જ મારું છું ડેલ્ટા v સરખા છે એટલે ઉડી જશે અને માટે p2 p1 is equal to 1/2 કૌંસ છોડી કાઢીએ મિત્રો rho v2 square minus 1/2 rho v1 square minus rho gh2 plus minus rho gh1 અને માટે અહીંયા p1 p2 મિત્રો ડાબી બાજુના પદો જે ઋણ છે ડાબી બાજુ લાવીએ જમણી બાજુથી તો p1 માઈનસ છે આ બાજુ આવે તો 1/2 rho v1 square આ માઈનસ છે આ બાજુ આવે તો વત્તા rho gh1 મિત્રો p1 વત્તા 1/2 rho v1 square અને વત્તા rho gh1 is equal to આ p2 ઋણ છે પેલી બાજુ જાય તો મિત્રો ધન થઈ જશે વત્તા 1/2 rho v2 square minus 1/2 rho g ખાસ યાદ રાખજો અહીંયા આના પરથી મિત્રો એમ કહી શકાય કે દબાણ 1/2 rho v1 square rho gh1 p2 1/2 rho v2 square વત્તા rho gh2 મતલબ કે દબાણ વત્તા 1/2 rho v square વત્તા rho gh બરાબર અચળ કહેવાય. સમીકરણને બર્નોલીનું સમીકરણ કહેવામાં આવે છે. સમીકરણ નંબર 6 અથવા આ 7 સમીકરણ 6 ને 7 બર્નોલીનો સિદ્ધાંત
મિત્રો ખાસ યાદ રાખજો, બહુ અગત્યનો પ્રશ્ન છે પરીક્ષા માટે. સમીકરણો કયા ખાસ મેળવતા સારા આવડવા જોઈએ મિત્રો? એકા, પછી બીજું આ પછી ત્રીજું આ પછી આ છેલ્લું મિત્રો ખાસ યાદ રાખજો, આ ખૂબ અગત્યનું સમીકરણ છે. આ સમીકરણ પરથી આપણે શું કહી શકીએ? તો ખાસ કે અહીંથી પસાર થતી કોઈ ધારા રેખાનો વિચાર કરીએ તો એ ધારા રેખામાં જેમ આગળ જઈએ એમ મિત્રો દબાણનું મૂલ્ય 1/2 ρ v², ρ એટલે મિત્રો એકમ કદ દીઠ દળ અને એકમ કદ દીઠ દળ ગુણ્યા v1². એટલે એનો મતલબ એ થાય કે આ ગતિ ઊર્જા જે ઉપર છે પણ એકમ કદ દીઠ ગતિ ઊર્જા, અને અહીંયા સ્થિતિ ઊર્જા છે પણ મિત્રો એમ નથી, ρ છે. ρ એટલે એકમ કદ દીઠ દળ, એટલે કે એકમ કદ દીઠ દળ એટલે એકમ કદ દીઠ આ સ્થિતિ ઊર્જા છે. એટલે ધારા રેખામાં જેમ આગળ જઈએ એમ દબાણનું મૂલ્ય અને 1/2 ρ v1² એટલે કે એકમ કદ દીઠ ગતિ ઊર્જા અને એકમ કદ દીઠ સ્થિતિ ઊર્જાનો સરવાળો જે છે એ મિત્રો અચળ રહે. અહીંયા આ ત્રણનો સરવાળો જેટલો હોય એટલો અહીંયા પણ થાય, એટલો અહીંયા પણ થાય. જેમ જેમ આગળ જઈએ એમ આ સરવાળો છે અચળ રહે. એક વધે તો મિત્રો બીજા બે એવા ઘટે, પરિણામ આપણને અચળ મળે. ખાસ યાદ રાખજો. અને અહીંયા દેખાય છે મિત્રો આ બાજુ વેગ ઓછો છે જ્યારે અહીંયા વેગ વધુ છે, પણ આમાં દબાણ પણ અહીંયા કદાચ અહીંયા વધુ હોઈ શકે. સ્થિતિ ઊર્જાનો ફેરફાર, આ બાજુ સ્થિતિ ઊર્જા વધુ છે એટલે અહીંયા દબાણ ઓછું છે, વેગ ઓછો છે તો સ્થિતિ ઊર્જા વધુ છે મિત્રો. એટલે આ ફેરફારો એવા હોય કે જેથી કરીને આ ત્રણ પદોનો સરવાળો અચળ થાય. મિત્રો હવે આ જે બર્નોલીનું સમીકરણ છે એ બધા પ્રકારના વહન માટે શક્ય નથી, સાચું નથી મિત્રો. આ આદર્શ વહન માટે શક્ય છે. કેવા કેવા વહન માટે? તો પહેલી વાત મિત્રો કે વહન છે સ્થાયી હોવું જોઈએ. નંબર 1, ધારારેખીય હોવું જોઈએ. સ્થાયી અને ધારારેખીય હોય એવા વહન માટે શક્ય છે. પછી બીજી વાત કે તરલ છે એને તરલની જે શાંતતા છે એ શાંતતા શૂન્ય હોવી જોઈએ અથવા તો શાંતતા ગુણાંક શૂન્ય હોવો જોઈએ. શાંતતા એટલે મિત્રો ચિકાસ. કેમ શાંતતા શૂન્ય હોય? તો મિત્રો સ્તરીય વહનમાં અથવા તો સ્થાયી વહનમાં સ્તરો એકબીજા પર સરકતા હોય અને એકબીજા પર સરકતા હોય ત્યારે મિત્રો સાપેક્ષ ગતિ હોય અને સાપેક્ષ ગતિમાં સ્પર્શી અવરોધક બળ લાગે અને એ અવરોધક બળ વિરુદ્ધ કાર્ય કરવામાં ઉષ્મા ઊર્જા સ્વરૂપી ઊર્જા ખર્ચાય અને માટે આવી ઊર્જાનો વ્યય આપણે ગણતરીમાં લીધેલો નથી. એટલે મિત્રો શાંતતા બળ હોય અથવા તો જો પ્રવાહી શાન હોય તો આ સૂત્ર સાચું નથી. એટલે અશાંત તરલ માટે આ સમીકરણ સાચું છે. શાન માધ્યમ અથવા શાંત તરલના વહન માટે આ બર્નોલીનું સમીકરણ સત્ય નથી, કારણ કે ત્યાં યાંત્રિક ઊર્જાનું સંરક્ષણ થાય નહીં. કેટલીક ઊર્જા છે એ ઉષ્મા ઊર્જા સ્વરૂપે વેડફાય. ક્લિયર? આ એક બીજી વાત. પછી મિત્રો આ તરલ કેવું કે અદબનીય તરલ. અદબનીય તરલ હોય તો જ આ સૂત્ર સાચું છે મિત્રો. જો દબનીય તરલ હોય તો દબનીય તરલમાં મિત્રો આ દબાણના ફેરફારના કારણે એમાં કદમાં ફેરફાર થાય અને કે કદમાં ફેરફાર થાય એટલે મિત્રો એમાં સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા સંગ્રહિત થાય અને એવી સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જાને આપણે ગણતરીમાં લીધી નથી. એટલે મિત્રો આ કેવા તરલ માટે? તો સ્થાયી હોવું જોઈએ, અદબનીય હોવું જોઈએ, ધારારેખીય હોવું જોઈએ, પછી મિત્રો અશાન હોવું જોઈએ, શાંતતા ગુણાંક હોવું જોઈએ નહીં. આવા તરલોના વહન માટે આ બર્નોલીનું સમીકરણ સાચું છે. આમ છતાં મિત્રો ઘણા તરલના વહન માટે આપણે આ બર્નોલીનો સિદ્ધાંત વાપરી શકીએ છીએ. મિત્રો આ સિદ્ધાંત એટલો મહત્વનો છે
કે જે એરોપ્લેન ઉડે છે, પક્ષીઓ ઉડે છે, એમાં પણ આ બર્નોલીના સિદ્ધાંતો કામ આવે છે મિત્રો. એ સિદ્ધાંતો પર આમની ગતિ નું જે ફિઝિક્સ છે એ આપણે સમજી શકીએ છીએ મિત્રો. હવે આ જે સમીકરણ છે, આ બર્નોલીનું સમીકરણ ખાસ યાદ રાખવાનું, v1 + 1/2 ρ v1 સ્ક્વેર + ρ gh1 = v2 + 1/2 ρ v2 સ્ક્વેર માઈનસ સોરી અહીંયા પ્લસ આવશે મિત્રો, આપણી આ ભૂલ છે, પ્લસ અહીંયા પ્લસ ρ gh2 બરાબર. તો આ સમીકરણ 6 છે એ બર્નોલીનું સમીકરણ બહુ અગત્યનું છે. અને આ સમીકરણનો ઉપયોગ કરી મિત્રો h ઊંચાઈના સ્થિર પ્રવાહીના સ્તંભનું જે દબાણ છે એ દબાણનું સૂત્ર બહુ સરળતાથી મેળવી શકાય. ખાસ યાદ રાખજો, એ પણ આપણે મેળવી કાઢીએ. સ્ક્રીનશોટ લઈ લેજો મિત્રો, ખાસ સ્ક્રીનશોટ આના મિત્રો. આ બર્નોલીના સિદ્ધાંતનો ઉપયોગ કરી અને આપણે કોઈ સ્થિર અવસ્થામાં તરલ હોય, ખાસ યાદ રાખજો, તો આ બર્નોલીના સિદ્ધાંતનો ઉપયોગ કરી અથવા એના પરથી સ્થિર તરલ માટે ગેજ દબાણ અને નિરપેક્ષ દબાણ સમજાવો. આપણે પાસ્કલના સિદ્ધાંતની વાત કરી અને એમાં એ બાબત સમજ્યા. તો મિત્રો ખાસ યાદ રાખજો, અહીંયા કોઈ આપણે સ્થિર પાત્ર, કોઈ પાત્ર લઈએ અને પાત્રની અંદર ધારો કે આ સ્થિર અવસ્થામાં તરલ છે, સ્થિર અવસ્થામાં તરલ છે અને સ્થિર અવસ્થામાં તરલમાં મિત્રો આ બિંદુ આપણું 1 અને આ બિંદુ આપણું 2, 1 આગળ દબાણ P1 અને 2 આગળ દબાણ મિત્રો. અહીંયા આવો નળાકાર લીધેલો, નળાકાર લેવો એટલે લેવાય, નહીં લો તો બી ચાલશે. આવો એક નળાકાર ખંડ લીધેલો હતો, 1 આગળ દબાણ. અહીંયા આ જે P2 છે એની ઊંચાઈ આપણે h2 કહીએ અને આની જે ઊંચાઈ છે એ મિત્રો h1 કહીએ. અહીંયા વાતાવરણનું દબાણ કહીએ. તો મિત્રો સ્થિર તરલ છે એટલે v1 ને v2 તો 0 થઈ જશે. વેગ નથી મિત્રો, સ્થિર તરલ માટે વેગ નથી, v1 ને v2 0. એટલે આપણે એમ કહી શકીએ કે p1 + 1/2 ρ v1 સ્ક્વેર + ρ gh1 = +1/2 v2 સ્ક્વેર પણ આ મિત્રો બર્નોલી સમીકરણ. પણ સ્થિર તરલ માટે v1 બરાબર 0 થાય અને માટે P1 + ρ gh1 = P2 + ρ gh1 h2 માટે P1 - P2 h2 - h1 અને માટે અહીંયા આપણે P2 - P1 કરીએ. P2 - P1 તો ρ g h1 - h2 મિત્રો. આમાંથી માઈનસ કોમન કાઢીએ, P2 - P, આમાંથી પણ માઈનસ ઉડી જશે મિત્રો. અહીંયા h1 - h2 આના આપણે ઊંચાઈનો તફાવત h કહી શકીએ. આના આપણે એમ કહી શકીએ માટે આ બિંદુ આપણે સપાટી પર લઈએ, P1 = P સપાટી માટે
અને માટે મિત્રો આપણે એવું કહી શકાય કે P2 - PA માટે P2 બરાબર P અને માટે P - PA ગેજ દબાણ અને P બરાબર શું થાય? જે મિત્રો નિરપેક્ષ દબાણ સ્ક્રીનશોટ લઈ લેજો મિત્રો. આ થિયરી ખાસ આવડવી જોઈએ મિત્રો. આ પ્રશ્ન તમને આવડશે, બર્નોલીનું સમીકરણ આવડશે તો આગળનું તરલ મિકેનિક્સ તમને આવડશે, બાકી આના વગર આગળ ચાલવાનું નથી. એટલે મિત્રો બહુ સારો પ્રશ્ન કરી દેજો.